જય શ્રી હરિ. મિત્રો, વડ સાવિત્રી પૂનમના પવિત્ર દિવસે વડના વૃક્ષની પૂજા કરવાનું અને તેની નીચે બેસીને ભગવાનનું સ્મરણ કરવાનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે. આ દિવસે ભક્તિભાવથી મંત્ર જાપ કરવાથી મનને શાંતિ મળે છે અને આધ્યાત્મિક ભાવના વધુ મજબૂત બને છે. આજે હું તમને એવા 5 મંત્રો જણાવીશ જેનો જાપ તમે વડના વૃક્ષ નીચે બેસીને કરી શકો છો. પ્રથમ મંત્ર, ઓમ શ્રી સાવિત્રે નમઃ. આ મંત્ર માતા સાવિત્રીને સમર્પિત છે. ભક્તિપૂર્વક આ મંત્રનો જાપ કરો. બીજો મંત્ર, ઓમ વટ વૃક્ષાય નમઃ. વડના પવિત્ર વૃક્ષને પ્રણામ કરીને આ મંત્રનું સ્મરણ કરો. ત્રીજો મંત્ર, ઓમ સત્યવાન સહિતાય સાવિત્રે નમઃ. આ મંત્ર માતા સાવિત્રી અને સત્યવાનના અખંડ દાંપત્ય અને સમર્પણનું સ્મરણ કરાવે છે. ચોથો મંત્ર, ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ ભગવાન વિષ્ણુનો અત્યંત પવિત્ર અને શક્તિશાળી મંત્ર છે. શ્રદ્ધા અને એકાગ્રતા સાથે તેનો જાપ કરો. પાંચમો મંત્ર, ઓમ યમાય ધર્મરાજાય નમઃ. આ મંત્ર ધર્મરાજ યમને નમન કરવાનો છે અને ધર્મના માર્ગે ચાલવાની પ્રેરણા આપે છે. મિત્રો, તમે આ 5 મંત્રોનો જાપ કરી શકો છો અથવા તમારી શ્રદ્ધા મુજબ કોઈ પણ એક મંત્રનો જાપ કરી શકો છો. સૌથી મહત્ત્વની વાત એ છે કે મંત્ર જાપ સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિ તથા એકાગ્રતા સાથે કરવામાં આવે. ભગવાન અને માતા સાવિત્રીની કૃપાથી તમારા જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય. જય માતા સાવિત્રી. જય શ્રી હરિ.